આજે દમણગંગા સ્લીપર કોચ વલસાડ ડિવિઝન પ્લસ બીલીમોરા ડેપોની ગાડી રહેશે. મસ્ત છે આની ગાડી, ડેકોરેટ કરેલી છે આપણે. જો આપણે કરજણ પહોંચ્યા છીએ ને વરસાદ એકદમ ફૂલ વરસાદ ચાલુ છે. કંઈ દેખાતું જ નહીં. પાર્કિંગ એટલે કે ઇન્ડિકેટર દરેક ગાડી જે છે આગળ પાછળ દરેક. હર હર મહાદેવ, સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો પહેલાં તો જય દ્વારકાધીશ જન્માષ્ટમીની બધાને શુભકામનાએ. મારું નામ છે વિજય, તમે જોયા છે વિજય બસ બ્લોગ. તો આજની જર્ની રહેશે આપણી વિસનગરથી ચીખલી, એટલે કે હું જવાનો છે ભરૂચ. તો ભરૂચ સુધીની આપણી જર્ની રહેશે. ઓલરેડી આપણે ગાડીનો વિડીયો બનાવેલો છે, પણ એ બીલીમોરા સુધી એન્ડ ટુ એન્ડ બનાવેલો. આજે આપણે ફેમિલી સાથે સફર કરવાની છે, એટલે આપણે ભરૂચ સુધીના જવાના છીએ. બરાબર. બીજી વસ્તુ આખી ગાડી મસ્ત રીતે ડેકોરેટ કરેલી છે. આખી ગાડી પર તમને બતાવીશ. ડ્રાઈવર જોડે વાતચીત કરીશું. કંડક્ટર આપણે ઓળખીતા છે ભૌમિકભાઈ પટેલભાઈ, બરાબર. એમના જોડે પણ વાતચીત કરી લઈશું. અત્યારે હાલ એક્ઝેક્ટલી હું છું વિસનગર બસ સ્ટેશનમાં. તો વિસનગરની આ જે લોકલ બસો જેને આવી છે આ બાજુ પણ લોકલ પહેલી છે. આ ગાડી આપણી રહેશે આજે દમણગંગા સ્લીપર કોચ વલસાડ ડિવિઝન પ્લસ બીલીમોરા ડેપોની ગાડી રહેશે. મસ્ત છે આખી ગાડી, ડેકોરેટ કરેલી છે. આપણા ડ્રાઈવર સાહેબ એમના જોડે પણ વાતચીત કરશું. ટોટલ ખર્ચો કેટલો કર્યો છે એ પણ વાતચીત કરશું. ચલો તો ગાડીનો રૂટ તમને બતાવી દો. અહીંથી વિસનગરથી, તો વિસનગરથી વાયા ગોઝારિયા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા. તો આ રીતનો આપણો ગાડીનો રૂટ રહેશે. ગાડીનો નંબર છે 345 જીજેડા સદા જય મહાકાલી સહાયતી. ગાડી ઉપર મસ્ત રીતે આપણે તિરંગાની લાઈન જે હોય એ રીતે દમણગંગા પર લખવામાં આવેલી છે. સાથે ગોગ મહારાજ હાર અંદરથી પણ ગાડી તમને બતાવું. સાથે અહીંયા આપણા ચોટલા, એટલે કે જે ગાડીને કદી કોઈની નજર ના લાગે એના માટે પણ લગાવવામાં આવેલી. ચારે બાજુ તમને ગાડી બતાવી દઈશ. મસ્ત રીતે ગાડી તમને બતાવી દો. તો અહીંયા પર જીએસની બ્રાન્ડિંગ આવી જશે. ઉપર સ્લીપર કોચ આવી જશે. અહીંયા ગાડીની ટોટલ કેપેસિટી મળી જશે. બેટરી બોક્સ મળી જશે. લગેજ બોક્સ, સ્લીપર, સ્પેર વ્હીલ એટલે મળી જશે. બરાબર. તો અહીંયા આવી જશે આપણે એક લગેજ બોક્સ. અહીંયા સામે આપણી ગાડી લાગી જશે સ્લીપર કોચ જે છે વડનગર માતાનો મઠ, એ પણ ટૂંકાવામાં આવ્યું છે. વડનગરથી હવે નખત્રાણા સુધી કરવામાં આવી છે. અહીંયા ગાડી પડી છે વિસનગર સોમનાથ, જે 6:30નો ટાઈમ છે ઉપડવાનો. તો આ રીતના ગાડી છે. નીકળે છે ત્યાંથી એટલે ચીખલીથી આવે છે અને જતી વખત બીલીમોરા સુધી જાય છે. તો આ રીતે પાછળનો ગાડીનો લૂપ દેખાશે. બરાબર. આખી ગાડી મસ્ત સ્લીપર કોચ અંદરથી પણ ગાડી તમને બતાવી દઈએ. તો આ રીતની આપણે આજની ગાડી રહેશે. ચલો ગાડી આપણે અંદરથી બતાવી દઈએ તમને આખી. તો જ્યાં પગથિયામાં એન્ટ્રી મારશે તમને અહીંયા કચરો ના પડે, માટી બાટી ના છો તેના માટે મૂકવામાં આવેલા છે. અહીંયા પૂરા આખું ગ્રાસ રીતે દેખવામાં આવે. આ આપણું છે કંડક્ટર સીટ. આ આપણા કંડક્ટર સાહેબ ભૌમિકભાઈ, એમને તમે કદાચ ઓળખતા હશો. પાણીની બોટલ આવી ગઈ, મેડિસિન આવી ગઈ, પેટી આવી ગઈ આપણી એમના જે પાના પકડવા એના માટે. અંદરની સાઈડ એક હાર જોવા મળશે. ઉપર અરમુંદા લખેલું છે. ઉપર જો ઝાલર લખવાની બાકી છે, પણ એક સાથે નાના નાના ચોટલા અલગ અલગ રિંગમાં લખવામાં આવે છે. અહીંયા પણ એક નાનો ચોકડો હાર છે. પેલી બાજુ પર છે અને એક ઘાસ છે. અહીંયા તિરંગો પણ છે. બરાબર. આપણા ડ્રાઈવર સાહેબ છે એમના જોડે પણ વાતચીત કરીશું. ત્યાં ફેન આવી જશે. ચલો તો ગાડી અંદરથી બતાવી દઉં. અહીંયા એન્ટ્રી મારશે એટલે ચહેરામાં સારા સહાયથી 2x1નું કોમ્બિનેશન રહેશે. સીટનું ઉપર સ્લીપર રહેશે. 3 એક્ઝિટ તમે ઇમરજન્સી એક્ઝિટ મળી રહેશે. લાસ્ટની અંદર તમને અહીં મળશે. અહીંયા ઇમરજન્સી એક્ઝિટ મળશે. ફાયર શોકની બોટલ મળશે. ટોટલ નીચે સીટ રહેશે 30 સીટ. ઉપર રહેશે 15 સોફા. ઉપર અહીંયા એક ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. જો કે અંધારું છે એટલે ક્લિયર દેખાતું નહોતું. ચલો તો પણ કોશિશ કરી તમને અંદરથી બતાવવાની. સોફા આવી જશે. અહીંયા ઉપર ચાર્જિંગની પોઈન્ટ મળી છે. ત્યાં લાઇટની સુવિધા. અહીંયા આપણા મૂકવા માટે સામાન, પાણીની બોટલ હોય બધું મૂકવા માટે. જ્યારે પણ તમે મુસાફરી કરતા હોય તો કચરો ના પડો એટલું ધ્યાન રાખવું. ચલો તો સીધી બસ ઉપડવાનો ટાઈમ છે 6:45 વાગે, 6:45. તે હજુ અડધો કલાકની વાર છે. મજા આવે ગાડી તમને બતાવી દીધી. વિસનગરનું બસ સ્ટેન્ડ પણ બતાવી દીધું. આ છે વિસનગરનું બસ સ્ટેન્ડ. ટોટલ લગભગ 10 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ રહેશે. અને આ બાજુ
વર્કશોપ રહેશે વિસનગરનું. આપણે ઓલરેડી વિસનગરની ટોટલી બસો આપણે કરેલી જ છે. વિસનગર સોમનાથ જે વિસનગર વલસાડ પડી છે આ ગાડી, એ ગાડી 8 વાગે ઉપર છે. હમણાં સ્લીપર બીજી એક આવશે વિસનગર સોમનાથ જે 6:30 વાગે ઉપરનો ટાઈમ છે. ચલો તો આ છે આખું વિસનગરનું બસ સ્ટેશન. પેલી બાજુ રહેશે જે ગાડી વોશ થાય એના માટેના અહીંયા પેટ્રોલ પંપ રહેશે. ચલો આપણી ગાડી 6:45 વાગે લાગશે. ટોટલી વિસનગરનું બસ સ્ટેન્ડ રહેશે આ રીતે. તો 6:45 એટલે કે 6:45 વાગે વિસનગરથી ડિપાર્ચર કરી લીધું છે ચીખલી તરફ જવા માટે. આપણી જર્ની આ બસમાં રહેશે આપણી ભરૂચ સુધીની. કેટલા વાગે ભરૂચ પહોંચે છે ને કેટલા વાગે આપણે એ પણ પૂછી લીધું કે ચીખલી ક્યાં તો એક્ઝેક્ટ નીકળી ગયા છીએ. અને નેક્સ્ટ સ્ટેન્ડ આપણું અહીંથી પહેલું ગોઝરિયા, એના પછી વડનગર. તો આ વિસનગરની સિટી છે, અહીંથી સ્ટેન્ડ આવે છે લાવારીસ, એના પછી કડા ચોકડી અને પછી સીધા આપણે ગોઝરિયા તરફ જઈશું. તો આપણે લાવારી સ્ટેન્ડ આવી ગયા છે. અહીંયા લોકલ બસ આપણી સામે આવી છે મહેસાણા આગલોડ. એ લોકલ બસ છે, આગલોડ છે રીતે છે, નાઇટ હોલ્ડ છે ત્યાં. અત્યારે આપણે વિસનગરથી નીકળી ગયા છે. સામે એક બીજી પણ મિની બસ છે, સાબર લખેલું છે, બાપુનગર વિસનગર એ બાજુ. એટલે કે સાબર એટલે હિંમતનગર ડિવિઝન આવી જાય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાવારી સ્ટેન્ડ, એટલે કે વિસનગર લાવારી સ્ટેન્ડ કહેવાય. આ બાજુ જે જશે વિસનગર બજારમાં જશે. રસ્તો બજારની તરફ છે અને આપણે અત્યારે છીએ લાવારી સ્ટેન્ડ. 3 ટાવર કહેવાય તે વિસનગર.
ગાડી અડધી પેક છે. બીજી પેસેન્જર અમદાવાદ ગાંધીનગરથી છે ને આપણા કંડક્ટર સાથે ટિકિટ લઈ રહ્યા છે. ના આપણા ડ્રાઈવર સાહેબ શૈલેષભાઈ મસ્ત છે ગાડી આખી શણગારેલી છે. અમે 20 મિનિટ થઈ છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગોઝારિયા. તો આ છે ગોઝારિયા સિટી છે, નાની ચકરી સિટી જ છે આપણી. અહીંથી ગોઝારિયાથી પછી આપણે જઈએ સીધા પછી નોન સ્ટોપ આપણી ગાડી જાય છે ગાંધીનગર. ગાંધીનગર સ્ટેન્ડ બતાવીશ, અમદાવાદ બતાવીશ, બરોડા પાછા આપણે ભરૂચ આપણે ઉતરવાનું છે. બાકી આપણી જઈને આજે ભરૂચ સુધીની જ છે. તો આપણે ગાડી ડેકોરેટ કરી લીધી છે. આપણે વિડીયો પણ આપણો બની જ જશે. કે ઓલરેડી આપણે આ ગાડીનો ઓલરેડી પહેલાં પણ વિડીયો બનાવેલો હતો. એ સામેની ગાડીનો બનાવેલો છે. એ એન્ડ ટુ એન્ડ બનાવેલો છે વિસનગરથી બિલીમોરા સુધી છે. તો ચલો ગોઝારે આપણે પહોંચી ગયા છીએ. ગોઝારાનું સર્કલ છે. આ બાજુ રસ્તો જે છે એ છે બસ સ્ટેન્ડ બાજુ છે અને આપણે સીધા જઈશું અહીંથી નોન સ્ટોપ ગાંધીનગર. લગભગ આપણે ગાંધીનગર પહોંચ્યા છીએ. ટાઈમ થયો છે 8:10 ગાંધીનગર આપણે પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણે નેક્સ્ટ આપણે ગાંધીનગરના બસ સ્ટેશનમાં જઈશું અને ત્યાં પછી અમદાવાદ. આજે નવું હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ બનાવવામાં આવે છે. ગાંધીનગરનો અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે. વરસાદ ખૂબ છે આ બાજુ. આઝાદી હવે એક લડત સ્વચ્છતા માટે. જ્યારે પણ મુસાફરી કરતા હોય ગમે તે જગ્યા હોય સ્વચ્છતા ફરજિયાત રાખવી આપણે. આ છે ગાંધીનગરનો અંડરબ્રિજ. નેક્સ્ટ ટાઈમ સીધું આપણું અહીંથી ગાંધીનગર બસ સ્ટેશન એટલે કે પથિકાશ્રમ. એના 15 મિનિટે આપણે ગાંધીનગરના બસ સ્પોટ પર આવી ગયા છીએ. આ છે ગાંધીનગરનું બસ સ્ટેશન પ્લસ ગાંધીનગર એક આપણું પાટનગર પણ છે. તો આપણી સાથે હવે લાગી રહી છે ગાંધીનગર મુન્દ્રા, જે મુન્દ્રા ડેપોની ગાડી રહેશે. અહીંથી બોટ કરવાવાળા છીએ બધા આવી ગયા છે અને અહીંથી આપણે નીકળશું પછી અમદાવાદ તરફ જવા માટે. ગાંધીનગર જોવા જઈએ તો લગભગ અહીંથી 10 થી 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન રહેશે. બાજુમાં આવી ગઈ છે મહેસાણા આહવા જવા માટે. 8:15 ગાંધીનગરથી મળશે. આપણી બસ પણ લાગી છે. આ બાજુ લાગી છે ગાંધીનગરથી મુન્દ્રા જવા માટે. મુન્દ્રા ડેપોની ગાડી છે. 20 મિનિટ આપણે ગાંધીનગરથી નીકળવા રેડી એટલે કે નીકળી ગયા છીએ ને અત્યારે હવે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ. આપણા આગળ ગાડી સ્લીપર ચાલી રહી છે મહેસાણાથી આહવા જવા માટે. ઓલરેડી આપણે ગાડીનો વિડીયો પણ આપણે બનાવેલો છે. ચલો તો નોન સ્ટોપ ગાડી હવે રહે છે અમદાવાદ ગીતા મંદિર જવા. તો આપણે ગાંધીનગરથી નીકળ્યા છીએ અમદાવાદ તરફ જવા માટે. એના જો કાચ પર છોટા દેખાતા છે તમને, એટલે કે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો
કે વરસાદ અત્યારે આ સિઝન ચાલુ વરસાદ લગભગ ચાલુ જ હોય. જોઈએ અમુક વરસાદ કેટલા સુધી આપણને નડે છે. જો કે ગઈકાલ રાતનો વિસનગર અને જ્યાં હું ત્યાં રહું છું ત્યાં ફૂલ વરસાદ ચાલુ હતો. આજ બપોર બંધ હતો થોડી વાર, કન્ટિન્યુ વરસાદ ચાલુ જ હતો. અને આપણા ગાડી એક લોકલ ગાડી જઈ રહી છે. મસ્ત મજાની આપણી જર્ની આજે કન્ટિન્યુ ચાલુ છે. પાટનગરની મુલાકાત બધા આભાર. જ્યાં શ્રીનગર એક પાટનગર છે આપણું. આ વિશ્વ બોડીની ગાડી છે, લોકલ ગાડી છે. ગાંધીનગર આપણે પાટનગર છે ગુજરાત. 8 વાગ્યાના 50 મિનિટ એટલે કે લગભગ 9 વાગ્યાની આસપાસ આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અને આપણે હાલ છોકરા બ્રિજથી આગળ નીકળી ગયા છીએ. અહીંથી આ બસ સ્ટેન્ડ આવે છે સીધું હવે રાણીપનું બસ સ્ટેશન. રાણીપના આપણે અહીંયા સિગ્નલ લાગી ગયા છે. સિગ્નલ જેવું ક્રોસ કરશું રાણીપનું ટર્મિનલ જે આ સાઈડ જે રાણી બસ સ્ટેશન બતાવીને પછી આપણે સીધા નોન સ્ટોપ હતી ગીતા મંદિર અમદાવાદ. તો સિગ્નલ આવી ગયું છે અને એટલે પહોંચી ગયા છીએ રાણી. ચલો આપણે રાણીપના બસ સ્ટેશન આવી ગયા છીએ ને એક્ઝેક્ટ 9 વાગ્યામાં 5 મિનિટ બાકી છે. આ છે રાણીપનું બસ સ્ટેશન. અને જો વ્હાઇટ એલિફન્ટ વોલ્વો પણ પડી છે. એથી રાણીપથી પણ ઘણી બધી બસો વોલ્વોની બી પાછળ છે. આ બાજુ રાજસ્થાનની બસો બધી પડી છે, રાજસ્થાન ગવર્મેન્ટ. તો 8 વાગે અને 55 મિનિટે આપણે રાણીપના બસ સ્ટેશન આવી ગયા છે. આપણી બાજુ મહેસાણા આવવાને આપણી બસ લાગેલી છે. આ છે રાણીપનું બસ સ્ટેશન. ટોટલ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન રહે છે. બાજુમાં લાગેલી છે 2 રાજસ્થાનની બસ, એક ડુંગરપુર અને એક ઉદયપુર. ડુંગરપુરને નીકળી ગઈને ઉદયપુરનું પડી છે. આપણે પહોંચી ગયા છીએ સાબરમતી રિવર. અત્યારે ડેકોરેટ કરી મસ્ત રીતે. અને આપણે આગળ ચાલે છે પાટણથી માલેગાંવ. એ પણ આપણી સાથે સાથે ચાલી રહી છે. અહીંથી નેક્સ્ટ આપણું સીધું આવે ગીતા મંદિર અમદાવાદ. જમાલપુરથી જવાય ગીતા મંદિર અમદાવાદ નજીક જ આવી છે. સીધા મળીએ ગીતા મંદિર. 10નો ટાઈમ થયો છે ને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન. નોન સ્ટોપ ગાડી બ્રેક, ત્યાં બ્રેક નહીં. અહીંયા ગાડી 2 મિનિટ ખાલી ભૂલી અને તરત અહીંથી નીકળવાના છીએ આપણે વડોદરા તરફ જવા માટે. પછી ત્યાં પછી પણ તમને બસ સ્ટેશન બતાવી દઈએ અમદાવાદ. અને પછી આગળ કન્ટિન્યુ જર્ની ચાલુ રાખીએ. ટ્રાફિક તો અત્યારે પણ અહીંયા ફૂલ છે, લાગેલું જ છે અત્યારે હેવી ટ્રાફિક અમદાવાદ. જોઈએ ગાડીઓ લાગેલી છે. 3x2 સાદી બસ, સ્લીપર બસ ગાડી ઊંડવા, જામનગર, ખંભાળી જે મોટા સડેપોની ગાડી છે એ પણ પડી છે. આપણે એ ગાડીનો તો જલ્દી વિડીયો બનાવવાના છે. આ બાજુ ફૂલ લાગેલું છે. આપણી ગાડી આગળ એક ચાલે છે જે ગોધરા દાહોદ ડેપોની ગાડી છે. જોઈએ અમે એ પણ કઈ છે બોર્ડ આવે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન નીકળતી બસો જાય પણ છે. એ બાજુ બસ સ્લીપર છે આપણા જોડે હતી જે મહેસાણા એ પણ નીકળવાડેલી. આ બાજુની સાદી બસો પડેલી છે. આપણી બસ પણ લાગશે 11 નંબર પર લાગશે. 11 નંબરની 10 નંબર પર ગાડી આપણે પણ લાગશે. અમદાવાદનો માહોલ. બાજુ પડી છે ખંભાળિયા ઊંડવા ખંભાળિયાની ચાલે છે. બીજી ગાડી લાગી છે પ્લેટફોર્મ નંબર 8 નંબર. લાગશે અમદાવાદનો માહોલ. ચલો ભાઈ અમદાવાદથી નીકળી ગયા છે ને આ બાજુ છે તો દક્ષિણ ગુજરાત કાઠિયાવાડ તરફ જવા માટે. આ બાજુ છે ઉત્તર ગુજરાત એટલે કે ગાંધીનગર, અંબાજી, ડીસા, પાલનપુર, થરાદ, હિંમતનગર તરફ જવા માટે આ બાજુ ગાડી છે. આ છે ટોટલ પ્લેટફોર્મ જોઈએ તો લગભગ 25 થી 26 પ્લેટફોર્મનું અમદાવાદનું ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેશન છે. અહીંયા પણ એક લાગે છે વડોદરા રાપર. ચલો આપણે અમદાવાદ એટલે કે બહાર નીકળી ગયા છીએ સિટીએમ એક્સપ્રેસ હાઈવે તરફ જવા માટે. આપણે આગળ ચાલી રહી છે પાટણથી માલેગાંવ. બહુ જલ્દી આ ગાડીનો પણ વિડીયો આપણે તમને જોવા મળશે. તો અત્યારે આપણે એક્ઝેક્ટ બાપુનગરની આસપાસ આપણે પહોંચી ગયા છીએ. સિટીએમ પછી આપણે એક્સપ્રેસ હાઈવે પકડી જઈશું
અને ત્યાંથી પછી બરોડા તરફ જશે. તો ચલો ડાબુંબલી એક્સપ્રેસ આવી અમદાવાદ 10:10 એટલે અમદાવાદથી નીકળી. અમદાવાદથી છેલ્લું સ્ટેન્ડ એટલે કે CTM એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા છે. ને અહીંથી આપણા લગભગ 5 થી 6 પેસેન્જર છે જે બુકિંગવાળા છે, એમને લઈને આપણે સીધા નીકળી જઈશું એક્સપ્રેસ હાઈવે પર. આપણા આગળ છે પાટણ માલેગાંવ. પેલા આપણા પેસેન્જર છે આજે એ પણ આવી ગયા. આપણે નોન સ્ટોપ હવે ગાડી નીકળશે હવે બરોડા તરફ જવા માટે. નેશનલ હાઈવે 1 પર અમદાવાદ બરોડા પર તમારું સ્વાગત છે. ને આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ બરોડા એક્સપ્રેસ. એક્સપ્રેસ આપણે આવી ગયા છીએ અને ફૂલ વરસાદ ચાલુ છે. એકદમ અમદાવાદથી બહાર નીકળ્યા જ વરસાદ ચાલુ થઈ ગયો. તો ચલો હવે નોન સ્ટોપ આપણે બરોડા જઈશું. નડિયાદ થશે અહીંથી 41 કિલોમીટર, બરોડા થશે અહીંથી 95 કિલોમીટર. નોન સ્ટોપ આપણી ગાડી હવે બરોડા જશે. તો આ છે બરોડા એક્સપ્રેસ હાઈવે. નડિયાદ થશે અહીંથી 40 કિલોમીટર, આણંદ થશે 55 કિલોમીટર અને વડોદરા થશે 90 કિલોમીટર. નોન સ્ટોપ ગાડી ક્યાંય બ્રેક કરે નહીં, સીધા જ હવે મળશે આપણે વડોદરા. જે પણ વચમાં બીજા સ્ટેન્ડ આવે તમને બતાવી દઉં. આ જે રસ્તો આવે છે એ બાયપાસ ફૂલ વરસાદ નોન સ્ટોપ. થશે 26 કિલોમીટરના વાપી થશે 281 કિલોમીટર. તો હજુ લગભગ આપણો અડધો કલાક હજુ થઈ જશે વડોદરા જતો. વરસાદ હજુ ચાલુ કન્ટિન્યુ. અમદાવાદથી આપણે નીકળ્યા ત્યારે કન્ટિન્યુની વરસાદ ચાલુ છે. રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ છે. ચલો તો નેક્સ્ટ સ્ટોપ આપણે સીધું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. પહોંચી ગયા છીએ ને ઉપરથી જે રસ્તો જાય છે એ બાયપાસ નીકળશે સીધો સુરત તરફ જવા માટે. ના આપણે અહીંથી નીકળશું વડોદરા સિટીમાં એટલે કે બસ સ્ટેન્ડ તરફ જવા માટે. તો આગળ જે રસ્તો જાય છે ને ત્યાંથી આ સર્કલ છે, સર્કલથી આપણે જતા રહીશું અંદર સિટીમાં વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન. ઉપરનો જે બ્રિજ છે બાયપાસ નીકળશે સીધો સુરત તરફ જવા માટે. તો ત્યારે આપણે હાલ વડોદરા પહોંચી ગયા છીએ. અને અહીંથી આપણે ત્યાં નોન સ્ટોપ હવે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટેશન અને મકરપુરા થઈને પછી આપણે નીકળશું. વેલકમ ટુ વડોદરા. 11:55 એટલે કે 12 વાગે આપણે વડોદરા પહોંચી ગયા છીએ સેન્ટ્રલ બસ સ્ટેશન. આ બાજુ તમે જોઈ રહ્યા છો તે છે બધું વડોદરાનું જે રેલવે સ્ટેશન છે. અત્યારે આપણે એક્ઝેક્ટ આવી ગયા છીએ વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન. તમે જોઈ શકો છો. અને વરસાદ તો એકદમ અમદાવાદથી નીકળ્યા ને ત્યાંથી કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. એક ધારું વરસાદ બંધ થયો જ નહીં. અમદાવાદથી લઈને વડોદરા એટલે કે 100 કિલોમીટર ડિસ્ટન્સ છે તો પણ કન્ટિન્યુ એક ધારો વરસાદ ચાલુ જ છે. ફૂલ વરસાદ છે પણ. તો ચલો નેક્સ્ટ સ્ટેન્ડ આપણું સીધું હવે રહે છે ભરૂચ. ક્યાંક રસ્તામાં ઉકાય તો ઠીક બરાબર. અને આપણા આગળ ચાલુ છે પાલનપુર ઉકાઈ, જે સિદ્ધપુર ડેપોની ગાડી છે. બહુ જલ્દી પણ આ બસનો આપણે વિડીયો બનાવવાના છીએ પાલનપુર ઉકાઈનો પણ. તો ચલો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશન. જોઈ લો કે વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે. તો હું નીચે નથી ઉતરવાનો કેમ કે વરસાદ ચાલુ છે એટલા માટે.
તો આપણે આગળ જે સ્લીપર સહિત જઈ એ તો મહેસાણા આવવા ત્યાં પણ ગાંધીનગરથી આપણી જોડે જોડે જ છે અને આ પેસેન્જર જોઈ રહ્યા વડોદરાના એકદમ ફૂલ ડેપો ભરેલું છે વરસાદનું. વરસાદ એકદમ ફૂલ ચાલી રહ્યો છે. આ બાજુ છે જે 9400 એ પડે છે ભુજ વડોદરા જે આખી ડેપોટ કરી એ પણ 2x2 લક્ઝરી પડી છે. ચલો અહીંયા પીટોલ બોર્ડર વાપી પણ પડી છે આપણી અને ગાડી આપણી લાગી છે 14 નંબરના બસ સ્ટેશન પર. ચલો વડોદરા આવી ગઈ છે. નોન સ્ટોપ આપણું રહે છે હોટલ પર તો પછી સીધા જ ભરૂચ. તો આપણે મકરપુરાથી નીકળી ગયા છીએ અને નેશનલ હાઈવે નંબર 48 પર આવી ગયા છીએ અને ટ્રાફિક જોઈ શકો છો સામે. પ્લસ બીજું છે વરસાદ એકદમ ચાલુ છે, એકદમ હેવી વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. તો આપણું નેક્સ્ટ સ્ટોપ જો ગાડીથી વોટર બોટલ પર બ્રેક કરવાની નથી કારણ કે ગાડી મકરપુરા 5 મિનિટ ઊભી હતી. જે લોકોને ચા નાસ્તો કરવો હોય તો એ લોકો કરી દીધું છે. વોટર પર ગાડી બ્રેક નહીં કરવાની. નોન સ્ટોપ ગાડી સીધી હવે ભરૂચ રૂટ નીકળશે. તો સીધા આપણે મળીશું હવે ભરૂચના બસ સ્ટેશન. આપણે થોડો એન્જોય કરીએ નેશનલ હાઈવે નંબર 48. અહીંથી સુરત થશે 123 કિલોમીટર, કાયાવરણ થશે 10 કિલોમીટર અને ભરૂચ થશે અહીંથી લગભગ 70 કિલોમીટર. તો જો આપણે અહીં 2 કલાકની જર્ની હજુ કરવાની છે. 210 કિલોમીટરની જર્ની આપણે કમ્પ્લીટ કરી. જો આપણે કરજણ પહોંચ્યા છીએ ને વરસાદ એકદમ ફૂલ વરસાદ ચાલુ છે. કંઈ દેખાતું જ નહીં. પાર્કિંગ એટલે કે ઇન્ડિકેટર દરેક ગાડી જે છે આગળ પાછળ દરેક લોકો ઇન્ડિકેટર પણ ચાલુ કરી દીધા છે. એકદમ ફૂલ હેવી રેન ચાલુ છે. તમે જોઈ શકો આગળ પણ તમે કંઈ દેખાતું છે જેટલી ફૂલ વરસાદ ચાલુ છે. આવી મોસમમાં જર્ની કરવાની મજા પણ કંઈ અલગ જ હોય છે. તો જોઈ લો હાઈવે પર નેશનલ 48 બરોડાથી સુરત તરફ જઈ રહ્યો છું અને કરજણ ભરૂચ વચ્ચે વરસાદ એટલે કે એકદમ હેવી વરસાદ ચાલુ છે. તો નેક્સ્ટ સ્ટોપ આપણું નોન સ્ટોપ લીધું હવે ભરૂચ. આપણે પહોંચ્યા છીએ અત્યારે ભરૂચ. ભરૂચ આપણે જે ભોલાવનું બસ સ્ટેન્ડ પણ મારા આપણે અહીંયા એબીજી ચોકડી કરીએ કે જીએનએફસી ચોકડી પછી આપણી એબીજી સર્કલ આવે છે ત્યાં ઉતરવાનું છે. આપણે ત્યાં ઉતરીને આપણે વિડીયો પછી ત્યાં એન્ડ કરીશું. તો ડ્રાઈવર સાહેબના કંડક્ટર સાહેબ જોડે વાતચીત કરવાનો મોકો મળ્યો નથી એટલે આપણે એમનું ઇન્ટરવ્યૂ પણ બાકી રાખીશું. એટલે સીધા આપણે હવે એબીજી ચોકડી ઉતરીને આપણે પછી વિડીયો એન્ડ કરીશું. તો ચલો મસ્ત મજાનો આપણો જર્ની આપણે કમ્પ્લીટ કરી વિસનગરથી ભરૂચ સુધીની બસ આપણે નીકળી ગઈ અહીંથી ચીખલી તરફ જવા માટે સુરત તરફ. લગભગ 5:30 વાગ્યાની આસપાસ એ બસ આપણી પહોંચી જશે ચીખલી. તો આપણી જર્ની અહીંયા પૂરી કરી. 7:30 વાગે નીકળ્યા હતા લગભગ નહીં 6:45 વાગે નીકળ્યા હતા અને 1:30 વાગ્યાની આસપાસ આપણે ભરૂચ આવી ગયા છીએ.
નોનસ્ટોપ ગાડી નીકળી છે, ક્યાંય હોલ્ડ નહોતો. તો એક રાણીપ હોલ્ડ કર્યો હતો આપણો, બાકી હોટલ બરાબર ક્યાંય હોલ્ડ કર્યો નહોતો. તો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આમાં મળશું આપણે એક નવી ભજનની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. બીજી વસ્તુ કે વિડીયોમાં ગાડીની અંદર જે ડેકોરેટ કરવામાં આવેલું છે, જે ડેકોરેટ કર્યું હતું એ આપણા વિપુલભાઈએ કર્યું હતું, પણ સદનસીબે વિપુલભાઈ હતા રજા પર. તો આજે આપણે એટલા માટે આપણે ડ્રાઈવરનું પણ ઇન્ટરવ્યૂ આ બસમાં લીધું નથી. ચલો તો આ વાત ખાસ કરી ધ્યાન રાખજો કે આપણા જે ડ્રાઈવર સાહેબ હતા જેમને ગાડી ડેકોરેટ કરી હતી એ રજા પર હતા, જેમના કારણે આપણે એમના સાથે વિડીયો ના બનાવી શક્યા અને આપણે અચાનક રેન્ડમ આવવાનું થયું આ બસમાં. તો ચલો મળીએ આપણે એક નવી બસમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.